બોર્ડની પરીક્ષામાં પ્રશ્નનો જવાબ ન આવડતો હોય તો પણ બાકી નહીં છોડવાનો 3 ટિપ્સ આપું છું, કમસે કમ પાસ તો થઈ જ જશો. સૌથી પહેલી, ગણિતની અંદર ફાઇનલ જવાબ ભલે ખોટો હોય એના સ્ટેપ્સના માર્ક્સ મળે છે. માનો કે સ્ટેપ્સ બી નથી આવડતા, કમસે કમ સૂત્રો તૈયાર કરી લો, એની કિંમત અંદર મૂકો, 3 માંથી 1 માર્ક્સ તો મળી જ જશે. રૂલ્સ નંબર 2, પણ પ્રશ્નનો જવાબ ખાલી છોડવો મતલબ પાપ છે. એના રિલેટેડ કંઈ બી લખો, એ ચેપ્ટર માંથી કુછ બી જે તમને આવડતું હોય, જે યાદ આવતું હોય એ લખો, પણ એના લગતું કંઈક લખશો તો તમને માર્ક્સ મળશે. પેપર ચેકરને માર્ક્સ આપવાનું બહાનું જોતું હોય એ મળી જશે. અને છેલ્લો રૂલ્સ નંબર 3, કોઈ પણ પ્રશ્નમાં કશું જ નથી આવડતું, કમસે કમ એની અંદર આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો. એ આકૃતિ એના રિલેટેડ હશે તો તમને એના કંઈક માર્ક્સ મળશે, કારણ કે તમે જે મજૂરી કરો છો એનું કંઈક તો તમને આપવું જ પડે, તો એનો માર્ક્સ મળશે. તો આ 3 ટિપ્સ ફોલો કરશો, પાસ થઈ જશો. અને હા, જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા સ્કૂલના ગ્રુપમાં ખાસ મોકલી દો અને સ્ટોરી ચડાવવાનું ભૂલતા નહીં.